હ્યુમન વેલફેર, માનવ જાતિનું કલ્યાણ, માનવ હિતનું રક્ષણ, માનવ ધર્મ એ અત્યારના સમયની પાયાની જરૂરિયાત છે. And that is a service to mankind. And that is a religion. Only one religion is there. Look after the human being. Always think about their welfare. We don't read it. We don't write. We don't think about religions. આપણે બંધ કરી દઈએ થોડાક વર્ષ માટે. હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, જૈન, બુદ્ધ, આ બધું બંધ કરી દઈએ. સંપ્રદાયોની નાના ફાંટાઓમાંથી બહાર માનવજાતને લાવીએ છીએ તો ખાલી એટલું જ વિચારવું છે, માનવ ધર્મ, માનવ ધર્મ, માનવ ધર્મ. માનવના કલ્યાણ માટે શું કરી શકીએ? એ જ મોટું ધર્મ છે. ગરીબીથી પીડાતી સંખ્યા ભારતમાં 80% છે. બેરોજગારી છે. બે ટાઈમ ખાવાનું નથી મળતું. શિક્ષણ અને તબીબી સેવા નથી. પીવાનું પાણી નથી. આરોગ્ય નથી. જીવશે કેવી રીતે ફૂટપાથ ઉપર? શિયાળો, ઉનાળો, ચોમાસું, હુલ્લડો થશે, યુદ્ધો થશે, કુદરત આફતીઓ આપી તૂટી પડશે, ધરતીકંપ આવશે, પૂર આવશે, દુકાળ આવશે. અને ભાવ વધારો, કમર તૂટી ગઈ છે માણસોની. જિંદગી નથી, ઝેર છે આ લોકોના માટે. આ 20% લોકોને બાદ કરી દો. ભાવ વધે, દુકાળ પડે, કુદરત તૂટી પડે, હુલ્લડ થાય, યુદ્ધ થાય, 20% ધનવાનો કે નેતાઓને, કલાકારોને કોઈ તકલીફ પડતી નથી. મરશે એ માણસ જે ફૂટપાથ પર સૂતો છે, જે ઝૂંપડામાં છે, જ્યાં વરસાદ ઘૂસે છે, ઠંડી ઘૂસે છે, ગરમી એને ખતમ કરી નાખે છે. આ સંજોગોમાં તમે એને શિક્ષણની વ્યવસ્થા કરી શકો છો મફત? તો એ ભણશે ને કમાશે. તો તમે મફત મેડિકલ કરી શકો છો? બીમાર છે બિચારા, એને મફત ડોક્ટરી સેવા, એના ઓપરેશનોની સારવાર આપી શકો છો? પીવાનું પાણી અને 2 ટાઈમ જમવાનું આપી શકો છો? કોશિશ કરો ને, નાનકડી તો નાનકડી પણ રોજગારી એને મળે, આપી શકો છો? સીધા સાદા નાનકડા અંદર માથું છુપાઈ શકાય એવા ઘર, પીવાનું ચોખ્ખું પાણી આપી શકો છો? આ કરો ને, આ કરો, આ કરો તમે. એ માનવ જાતની સેવા છે. અને આ કર્યા પછી તમારે કોઈ ધર્મ કરવાનો રહેતો નથી. યુ નીડ નો રિલિજન બીકોઝ યુ આર રિલિજિયસ. આ સરકારો શું તમારું ધ્યાન રાખશે કે તમારી નોંધ કરશે? એની ઓકાત નથી. મોટી સરકાર ઉપર બેઠી છે. કુદરત, અસ્તિત્વ, ઈશ્વર, પરમાત્મા જુએ છે સાહેબ. તમે તમારા માટે નથી કરતા, કોઈના માટે કરો છો ને એ એની નજરમાં પડે છે. અને એ તમારી દરકાર લેશે. કેમ કે તમે આ લોકો માટે બેદરકાર નથી. અને માટે we need the welfare of the people
And that is the biggest religion. If we can maintain, we can create heaven for those people who are living in the hell. जो लोग नर्क से बदतर जिंदगी जीते हैं, उनकी जिंदगी में कुछ उम्मीदें, कुछ खुशियां आप सिर्फ डाल दो, बस. दैट इज अ वेलफेयर.